હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રામ રામ ડાયરા નહીં તમારું બધાનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગ્સમાં. અને આજે છે રવિવાર, એટલે આપણે આવી ગયા અહીં વાડી એવી. ને સુરત દાદા 8:30 વાગી ગયા પણ બતાતા નથી રહ્યો. જોઈ લો, ક્યારેક ક્યારેક જો અહીં કણે બતાવી કણે. આજે હે નકરો ઝાકળ જ પડે ફરતી પર. જો આગળનું કંઈ દેખાતું જ નથી. આગે આગે ઝાકળ આજે બહુ પુષ્કળ પ્રમાણમાં આવેલો. તો આજે જવાનું છે આપણે કપાસ વીણવા. તો ફટાફટ તૈયાર થઈ જઈએ અને નીકળી જઈએ કપાસ વીણવા. આ સાઈડ નાખી દીધા છે ચારા, નીણ નાખી દીધી ભેંસોને. જો એક આવી એવી એ તો કાઢી. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે બપોરે નાહી લીધું, ગરમ પાણી કરીને મસ્ત તૈયાર થઈ ગયા. પાછા વૈયા જઈએ સીધા કપાસ વીણવા અને પાણી ભરતા જઈએ. આવી છે ગાગર, તો સીધા વૈયા જઈએ કપાસ વીણવા. વીણવાનું હવે આ સાઈડ જો બાકી છે, આ સાઈડ ચાલુ કરી દીધું છે પેલા. અને અમારા બા ને એ બધા વીણે છે, તો ઉગી જઈએ ફટાફટ આપણે કપાસ વીણવા. સાંજ સુધી વીણીએ, ઘણી વાર પછી ભાઈ આવશું પાછા. ફાઇનલી મિત્રો, અત્યારે હું ને શૈલેષભાઈ આવી ગયા છીએ બોર ખાવા. બોર બતાવી દઈએ. જો આ સાઈડ બોર પાકી ગયા છે. જો આ સાઈડ શૈલેષભાઈ વીણે છે, વીણેલા બતાવી દે. જોઈ લો, વીણાઈ ગયા. 4 જ બોર વીણ્યા, તે તો પાકી ગયા હો આખી આખી. જો વાવ, મજા આવે બધા બહુ. તો થોડા ઘણા વીણી લઈએ. જો આ સાઈડ વીણે ને આ સાઈડ જોઈ લો શૈલેષ વીણે. જો કાંટા બોરમાં બહુ છે, નીચે બહુ પડ્યા. નીચે પડતા જે પાકી ગયેલા નેચેલા પડ્યા એ લઈ લઈએ. આ સાઈડ જો સુરત દાદા 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે બીજી બોયડીએ જઈએ. બધી બોવડીએથી થોડા થોડા ખાતા જઈએ, ચખામણી કરતા જઈએ. અહીંયા બીજી બોયડી આવી ગઈ. હવે હામી બોયડીએ જઈએ. આ સાઈડે છે ઘણી બોયડી છે ને, એમાં બહુ પાકી જાય. કોકમાં હજી બહુ કાચા હોતા નહીં. જો અહીંયા પાકી ગયા. તો વીણ જેવો સૈલા ઘરે લઈ જવા. તો થોડા થોડા વીણી લઈએ બેઉ, અને પછી વયા જઈએ ઘરે. બોરા બોરા ખાવા હાલો. જો અહીંયા શેરડી આજે નથી પવાણી, નહીંતર તો આપણે પાઈ દઈએ હોય તો. અને હવે જઈએ આટો બાટો મારી વાળીએ, કારણ કે આજે નવરાશ હવે થઈ ગઈ. તો બસ વીણીને આવી ગયા. પાછળ તું એ દેખાયો, થોડા દિવસમાં કાઢી નાખવાની છે. આ જો કાઢીને સાફ થઈ ગયો. હજી કરવાનું છે અહીંયા. આ ભલે આ રાખવાની છે. અને આ જે જો અહીં ઘણી મકાઈ બધી સુઈ ગઈ, પવન આવ્યો ને તે જોઈ લો. ઓહો, ભારી નુકસાન હો ગયા. આ સાઈડ હવે જઈએ આપણે ઘઉં બાજુ આટો મારી. ઠંડી છે આજે તો. જો ગાજરનો એનો ને આ ઘઉં, પેલી સાઈડ જુવાર, અહીં કણે મકાઈની ઓલપણે તો વશમાં આડું પડી ગયું. અહીંયા એક ગાજર. જો અહીંયા આપણે બટેકા વાવ્યા હતા, એ મોટા મોટા થઈ ગયા આ છોડવા. જો અહીંયા હાલથી મોટો થઈ ગયો. સાઈડ લસણ ને એવું આવ્યું હતું. લસણ, ડુંગળી, મૂળી
જો ડુંગળી, ઓહો ડુંગળીમાં તો નકરું ખડ જ એમી ગયું છે ક્યાંક છે. અમે મૂળા થઈ ગયા હવે. અને અહીંથી વાટી લીધી કાલે મકાઈ અને બાજરીના ડુંડાઈ થઈ ગયા. જો આ સાઈડ લસણ, જો આ સાઈડ જીરું થઈ ગયું છે. હવે પાવાની જરૂર છે, કાલ પરમ દિવસમાં પાવું પડશે. જો આડી પડી ગઈ. ઓહો આજે પવન જ બહુ આવ્યો તે ઘણ ખરી આડી પાડી દીધી. મકાઈ ને બાજરી મિક્સમાં વાવ્યું ને. ઓહો જો આ સાઈડ હતી પવન જ આજ બહુ આવ્યો હતો એટલે એવું થઈ શકે કે ઘણી આડી પાડી દીધી. બાજરીના ડુંડા દેખાય છે ને, થઈ ગયા છે હવે. સાઈડ ને આ સાઈડ બીજા ઘઉં દાદાવાળા. મકઈ જો જામફળીમાં આવી ગયા. હવે સારું એવું જામફળ ગોતી લઈએ ને પછી નીકળી જઈએ ઘર બાજુ. ઓહો જામફળ તો હજી છે. જો કોયલ બોલી. વાવ કેળ, પોપૈયા. જો અહીં રહ્યું. જો હજી છે આમાં ઉપર છે. ઉપરથી કદી એવું લાગે તો ગોત લઈએ. ને આ સાથે આજે આપણો વ્લોગ્સ પણ અહીંયા પૂરો કરી દઈએ કે બહુ લાંબો થઈ ગયો છે. અને સારું જામફળ જળે તો ખાઈ લઈએ અને વયા જઈએ ઘર ભેગા થઈ જઈએ. વાવ જોરદાર. તો બાય બાય. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીશું. તમારે જામફળ ખાવા હોય તો આવી જાઓ. જો